બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। રાજ્યમાં કમોસમી માવઠાની અસર વચ્ચે બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। માવઠાના કારણે તૈયાર પાકને નુકસાન પહોંચવાની આશંકા વચ્ચે રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળી આજે પાલનપુર પહોંચ્યા હતા। બનાસકાંઠામાં પડેલા માવઠાને લઈને મંત્રીએ વહીવટીતંત્ર સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા હાથ ધરી હતી। ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને પાકના નુકસાનનો સર્વે કરી રહ્યા છે। રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ માવઠાની સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે। ખેડૂતોને સતર્ક રહેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના અપાઈ છે। બનાસકાંઠામાં થયેલ માવઠાના પ્રભાવ અંગે રાજ્ય સ્તરે વિગતવાર અહેવાલ તૈયાર કરાશે। રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન ક્યાંક વરસાદ પડી રહ્યો છે એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યૂ કરવા માટે આવ્યા છીએ। તંત્ર સાબતું છે, તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દૃષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે। આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું, કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે। ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે। હજી પણ 2-3 દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાબતા રહીએ, આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું। જિલ્લા વહીવટીતંત્રએ પૂરી તૈયારી કરી છે। સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે। આખા રાજ્યની અંદર જ્યાં કંઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિથી લઈને તમામ પ્રકારની તૈયારીઓનો આજે રિવ્યૂ કર્યું છે।